હાલની તારીખમાં જો મોદી સાહેબના સંમેલનમાં બસો મેકે છે, ખાવાનું આપે છે, જમવાનું આપે છે, ત્યારે એક ગામમાંથી માન 10 કે 15 લોકો બેસે છે. જો ખેડૂતો સંગઠિત થાય અને આવી બસો અને વ્યવસ્થા કરે અને પોલીસ અને આઈબી વાળા હેરાન ન કરે તો ગુજરાતના ખેડૂતો પણ દિલ્હી જવા તૈયાર છે. પણ એમને ગઈ વખતે જ્યારે જે 3 કાયદાના વિરુદ્ધમાં ખેડૂતો સંગઠન કરી રહ્યા ત્યારે મને તમને બધાને ડિટેન કર્યા હતા, તમે જાણો છો, હું જાણું છું. પણ આજની તારીખમાં એવું છે ઈશ્વરભાઈ કે લક્ષ્મી મળે નહીં અને અરે સારે વેર હું કામ કરું. તો આજની તારીખમાં ગુજરાતના ખેડૂતો તો જો મને લાગે છે બહુ ખુશ છે, કારણ કે ના ના એવું નથી. લોકસભાની ચૂંટણી છે ને એ શહેરની સીટો ઓછી છે. માન લો કે વિધાનસભામાં ઠીક છે શહેરની સીટો એટલી બધી છે, 64 જેટલી છે, એટલે સરકારને બીજી માંથી તો બહુ ઓછું લેવું પડે અને શહેરની પબ્લિક તો નક્કી જો ભાઈ એક કામ કરો ને. એવું નથી સુદાનભાઈ, કારણ કે અત્યારનો આ તમે સોશિયલ મીડિયામાં નવ યુવાનો કે જે આરએસએસ ના જે છોકરાઓ જે આરએસએસ માં જાય છે એ લોકોને પણ હું મળું છું. એ લોકો પણ કહે છે કે હવે હદ થઈ જાય છે. અત્યારની પરિસ્થિતિમાં રોટી કપડા અને મકાનની સમસ્યા નથી, પરંતુ ધંધાને, રોજગારને અને ખેતી એ મોટો પ્રશ્ન છે. તમે કીધું એમ કે ગુજરાતમાં 1998માં 1 કરોડ ને 11 લાખ ખેડૂતો હતા, અત્યારે 54 લાખ થઈ ગયા. હવે જો નવો કાયદો આવશે, મારા જ ગામની મારી જ ખેતીની અંદર મને વીઘાના 2 લાખ રૂપિયા આવે તો હું વેચી દેવાનો છું, કે વધતું નથી, શું કરવું? તો તમે કીધું એમ કે આ દેશ ચોખ્ખું, મને કોઈના બાપની બીક નથી. સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિને કારણે ગુજરાતના ખેડૂત ભાંગી ગયા છે અને એટલા માટે તો ખેડૂતો આંદોલનમાં ન જોડાઈ શકે તો ઠીક છે, પણ આ ખુશ છે એટલે તો 5-5 લાખની લીડથી ભાજપ કહે છે કે અમે જીતીશું. 5-5 લાખની લીડ આવે છે એનું કારણ મોદી સાહેબે કીધું, મારો ખેડૂત રૂપિયો વાવશે અને ડોલર લણશે. તમે વિચાર કરો, રૂપિયો વાવે અને ડોલર લણે એવો ગુજરાતના ખેડૂતોને વિશ્વાસ હતો કે અમારો ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દિલ્હીની રાજસભામાં બેસે એટલે ખેડૂતોના કપાસના ભાવ 20 કિલોના ઓછામાં ઓછા અત્યારે જો સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ આંકડા માંડે તો 1 તોલા સોનાના ભાવ છે એટલા 1 ક્વિન્ટલ કપાસના ભાવ આવે. એ સ્વામિનાથનનો રિપોર્ટ તમે વાંચો, પતિ પત્ની બાળકો ગ્રામીણ અપડાઉન ડોક્ટર સેવા આ કરો તો ટોટલ ઉત્પાદનના 1 લીટર પેટ્રોલના ભાવ છે એટલા 1 કિલો અનાજના ભાવ આવે સુદાનભાઈ. અને એ ભાવે વેપારીઓ બિચોલિયા, હવે મોદી સાહેબે બિચોલિયાને પકડવા જોઈશે પણ બિચોલિયાને પકડતા નથી અને ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર બને છે. એ મોટા મોટી દેશના ખેડૂતો માટે ચિંતા છે.